વધતા જતા ક્રાઇમને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે, જે અંતર્ગત રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। ત્યારે ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીને ત્યાં દરોડા પાડી દરેક આરોપીઓના ઘરમાં જઈ તપાસ કરવામાં આવી હતી। આ સાથે જ સમગ્ર કાર્યવાહી પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ। આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે। આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે। દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે। આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે। હાલમાં જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।